આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સુઈગામ સીધાના કસ્ટમ રોડ બિસ્માર બનતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોડ પર ઠેર ઠેર પડેલા ગાબડાના કારણે વાહનોને નુકસાન, ઈંધણનો વધતો ખર્ચ અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરવાની તંત્ર સમક્ષ માંગ કરી છે। ત્યારે વાવ થરાદ જ્યાં સુઈગામ સીધાના કસ્ટમ રોડ છે એ બિસ્માર બનતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વાત કરીએ તો ઘણા વર્ષો વીતી ગયા છે। વર્ષોને તો કોઈ વાત જ નહીં થાય એટલું વર્ષો અહીંયા કામ પણ થયું છે। આપણે નથી કહેતા કે કામ નથી થયું, કામ પણ અઢળક પ્રકારનું કામ ચાલુ છે, અત્યારે ખૂબ ચાલુ છે, પણ તોય મુશ્કેલી ઘણી અનુભવ્યો છે અને રોડ વધારે 5 મહિનાથી 6 મહિના જેવું ટકે છે, ઘણી પાછું ઊંધું હોય। એટલે એ તંત્રને હું જાણ કરવા માંગુ છું। હું બબાભાઈ રબારી સુઈગામ હાલ આર્મીની અંદર છું, લેહ લદ્દાખની અંદર। તો હું તો જ્યારે ઘરે 3 મહિને 4 મહિને જ્યારે ઘરે આવું ત્યારે આ જગ્યા એટલે કોઈ દિવસ હું એને હાજી રોડને કમ્પ્લીટ રસ્તો એવું તો જોવા મળતું જ નથી। જ્યારે ત્યારે ખાડાનો હોય જ છે અને ખાડા અહીંયાથી કરી છે ધડા સુધી અહીંયા તો 10 થી 20 ની સ્પીડમાં માંડ સાધન હેડી છે। રસ્તો બહુ ખરાબ છે। અમે કાયમ ડેલી સર્વિસ પેરા કરે છે રિક્ષાના, બહુ તકલીફ થાય છે। રિક્ષાનો મેન્ટેનન્સ ખર્ચો બહુ આવે છે, ડીઝલ ખાય છે અને બહુ તકલીફ થાય છે, સમયનો બરબાદ થાય। અમારો ક્ષેત્ર આવવાનું હોય એટલે કાયમ ખાડામાં લડવાનું હોય, પણ કેવી રીતનું હાથ હતા હળવળું લઈ જતો। ગામ કયાથી કયા ગામ જાય છે? આ રાયપુરુ દઝામ ઠેર સીધા રાખ્યું। હા, આ રસ્તે ઠેર થાય। ખાડા ખડિયામાં કેટલી મુશ્કેલી નડી? નુકસાન તો ઘણી પડે, હળવળું હેડવું પડે, ખાડામાં કેમ હાથવું? મંતવ્ય ન્યૂઝ આજે સુઈગામ તાલુકા વિસ્તારની અંદર પહોંચેલું છે। ત્યારે આપણે અહીંયા હું જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે સુઈગામ સીધાડા રોડમાં છે કે અહીંયા વરસાદ પડવાના કારણે રોડની અંદર ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। આ સીધા જ દ્રશ્યો હું તમને લાઈવ સુઈગામ સીધાડા રોડના બતાવી રહ્યો છું કે અહીંયા આ રોડ તૂટવાના કારણે વાહન ચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અને અહીંયા આ વિસ્તારને રોડને જોડતા 10 થી 15 ગામો આવેલા એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। તો આ રોડ સત્વરે તંત્ર દ્વારા રિપેર કરવામાં આવે એવી અહીંના વિસ્તારના લોકોની માંગ છે। અહીંયા આ રોડને તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંયા વરસાદમાં આ રોડ બહુ જ પાણી ભરાવાથી ખાડામાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે અને વાહન ચાલકોની માંગ છે કે આ રોડનું સત્વરે રિપેરિંગ કામ કરવામાં આવે। કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, વાવ થરાદ।